નવી દિલ્હી ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। આ તસવીરો ઝાલોદના અને રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ ઉપરની છે, જ્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અવરજવર કરતો નથી ને તે અંગેની ખાતરી કરવા માટે હવે બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ ઉપરથી અગાઉ પણ પોલીસને માદક પદાર્થો અને વિદેશી દારૂ સહિતની હેરફેર જોવા મળી હતી, ત્યારે હવે બોમ્બ બ્લાસ્ટના અલર્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। રાજસ્થાન તરફથી આવતી તમામ ગાડીઓના વાહનોના કાગળો ચેક કરવામાં આવી રહ્યા છે, તેમની ગાડીઓની ડિક્કીઓ, તેમના સામાન ખસેડવામાં આવી રહ્યા છે। સાથે જ પોલીસ દ્વારા એક પછી એક આવતી તમામ ગાડીઓને રોકી તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। ક્યાંથી લોકો આવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, તેમના સાથે કયો લગેજ કેરી કરી રહ્યા છે, આ તમામ બાબતો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલની અધ્યક્ષતામાં આ ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ઉપર આવતા જતા તમામ વાહનોના કાગળિયા ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે જ ફોર વ્હીલર ગાડીમાં મૂકેલ સરસામાન સહિતની સામગ્રી ઝાલોદ પોલીસ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થવા જે અનુસંધાને ગુજરાતમાં રેડ એલર્ટ આપેલ છે, જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે અગત્યની ચેકપોસ્ટો છે હાલ કાર્યરત કરી દેવામાં આવેલી છે અને ત્યાં સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને તેમજ પોલીસ કર્મચારીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહેલું છે અને જે એમપી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો તેમજ અન્ય જિલ્લાઓ તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહેલું છે। 3 વ્હીલર, 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ લક્ઝરી બસોમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે એ અનુસંધાને સતત ચેકિંગ ચાલી રહેલું છે। સર, ચેકપોસ્ટ સિવાય અન્ય કઈ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવે? ચેકપોસ્ટ સિવાય દાહોદ જિલ્લાના અગત્યના રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, ધર્મશાળાઓ છે, ગેસ્ટ હાઉસ છે, અવાવરૂ જગ્યાઓ છે, તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચનું આયોજન ચાલી રહેલું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।